આજના વિડીયોમાં તો આજ નહીં પણ ધૂલેટી ઉભો રહો તમે નાનું વિડીયો તો ઉતરે પણ આજ શું કરતે હો હાય હાય જોજે ના વિકરા જો આ તો શોટ લેતી આવું ઘરમાં નહીં મારા ઘરમાં નહીં મજા નહીં આવે બાકી આ ઘરમાં નહીં બહાર તમને જેટલી રમવું એટલું રમાડો એ હોજમાં છોકરા પડી જાય હોજ બંધ કરી દે હોજ બંધ કરાય આ નાન તું ક્યાણી હોય તું આને પિસ્તા ભરવાની હે જો નાખતો એઠવાડો માથે આલશે એ ઢુલેટી છે આપણી તો બારી બારી ઘરમાં હા હા પેહાને છોડ ના આયો વિકો પાણી જતું રહ્યું પાણી તો ના લેશો બાપા મહેરબાની કરો આજે આવી હોળી રમે કાલ થી રમશે વિવેક તું પડી જઈશ ઘરે નાવા પાણી નતું તો ના આવે રહો ભરવી ઉભા રહો તમારું હાથ ખોલતા નહીં કરીશું હોય નહીં તો કોઈ આ ઢુલેટો તો ના હોય મહેરબાની કરો કાલે તો હું હોય હોટી કાપીને એક રાશી હોટી લઈ જાવ હર ધોવાનું પોણી ઉપાડી જાવ ના પિચકારા પિચકારા નહીં પડે લાઈ ડોલ લાઈ બેટા પાડી ડોલ ચાખો સોડી વાતમાં પડી જવાની તું હો જય માતાજી મિત્રો ફાઇનલી વાગી જશે 12 અને આપણે ગયા હતા રાધનપુરથી લાયા હતા દિશુબેન ઓલે નાસ્તો દિશુબેનમાં ઘરે હતા આ બાજુ દિશુબેન છે આ બાજુ વિવેકભાઈ જોવે છે ફોન અને કરે છે નાસ્તો જો ખમણ લાયા છે અને આ છે જલેબી અને આ બાજુ મોટું ખમણ મોટી ડીશ ખાવા બેસી ગયા આ એ ઘટી જ છે ને તાર પણ આવી ના હોય ને બરાબર થયું મેં નહીં ના લાવવા તો કશું બજાર જાવ તો કશું લાવતા નહીં લાવવા એટલે એકદમ લઈને આવ્યા હવે તો ના લાવવું સમોસા ખાવાની ઈચ્છા હતી અમને શું ખબર તમે સમોસા લાવો નહીં દઈશું તને ભાવે સમોસા એ તને સમોસા ભાવે હે એમ તને ભાવે સમોસા અમે પણ આમાં જ બનાજી હવે ચાલુ કરી દીધી છે બરફના ગોળા બનાવવાની પકોડીની બંધ કરી નાખી ઉનાળા પૂરતી તમારા દિશુબેન ને અમારા વિવેકભાઈ ને અમારા રિંકુબેન ને બધા લાયા છે બરફના ગોળા ખાવા માટે નહીં તારે એવું દહીં દાડે જગતો ને બરફનો ગોળો ખાવો હવે ખા કરો આખો ઉનાળો હવે આવશે ભભો ભાઈ હો પકોડી ખાઈ ખાઈને ધરાઈ ગયો એટલે બરફના ગોળા અને એક આ બાજુ રજા હોય ને દાડ ઊંઘ કાઢે ઊંઘનું ઘર નહીં ઉઠવું કોમ તો કોઈ ના હોય ઉઠવાનું ના હોય વાહન ને વાસણ બધું કરી નાખો ખડો તો આ કે કયો જોર આવે
બધું ભરવા દે નહીં એક જ જેવા હોય, એક જ જેવા તરાક નાખવી અંદર. હું ગામમાં જતો વિવેકના પપ્પા ગામમાં જાય ને, વિવેકને કે હું ગામમાં રહી જાતો, વિવેક એમ કે પપ્પા તું હાથ ક્યાં જતો નહીં ગામમાં, ક્યાં જતો ગામમાં. આવું ખવાય, આવું ખવાય. કોક તો મને ખાવા લઈ જશે. સારું છે તે, હોળી કાલી છે. ચેવો ભર્યો હીરો થયો, ચેવો તું જોતી. નોન ચક હતો તાર મેં આવું નથી વિચાર્યું કાલી બધી લકરું ગારા જેવું કરીને વેચો કલર. હાથે નાથે પાછો રંગે હેરો જોજી. મહેરબાની કર, મહેરબાની કર. હોળી કાલી છે, ધૂળેટી. આજ ખાવાનું છે, બનાવવાનું, ખાવાની યાદ રજા છે. બસ હવે પતિ જીવ કેટલો હોય તાર થયો તું થયો ઉપરથી મેં કોપત બંધ કરી નાખ્યો હે. તો તે બધું વાગી ગયા છે, આજે તો 7:30 વાગ્યા છે અને એમ કહેવાય કે આજે ચંદ્ર ગ્રહણ હતું એટલે બધું મેસેજમાં એવું આવતું કે હા 7 વાગ્યા પછી જમવાનું ને બધું કરવાનું. તમારા મેડમ તો જો અંધારાને વાટ જોઈને ઊભો. અંધારાને નહીં એલા દિશી હોય રોટલી લેવા જઈએ ને તે એમ કે મને બીક લાગે. આજે હવે ચંદ્ર ભગવાન તો નીકળેલા જ થોડા બારે જો થોડા આજે દેખાય તો ચમ બાકી. તો ચલો મિત્રો ફાઇનલી 7:30 વાગી જશે તો આપણે ખાઈ લઈએ. ખાવાનું તૈયાર થઈ ગયું હતું ચારનું, પણ આજે તો એમ કે આવું બધું કહેવાય એટલે કે ચંદ્રગ્રહણ થયું હતું એટલે હટ ખવાય. એ જો ગાઈસ બાજરીના રોટલા બનાવ્યા છે અને ફુલીવરની સબ્જી બનાવી છે. આ બાજુમાં દીશુબેન પણ ત્યાં જ લાવી બટે એમ શાકનો બનાવી દેવાનો મસ્ત લાગશે. આ બાજુમાં રંપા પણ આવી ગયા છે. ચંદ્રગ્રહણ છૂટી ગયું ને હવે એમ 7:30 વાગે છૂટી ગયું છે. તો હવે આજે મોડા જમવા બેઠા ને કાટાણા તો અમે 4 ખાટલામાં આરામ ફરમાવતા હોય. સમો પાણી તો નાખ્યા હતા ને એવું હે એમ શાકમાં નાખવા પડે તો બાજરી રોટમાં નાખ્યા છે. હો